સુરત ઉત્તરાયણ પોલીસે રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 1.30 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. સર્વેલન્સ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો હતો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રોહિબિશનના ગુનાનો સામે વધુ એક સફળ કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 469 બોટલો, એક બજાજ ઓટો રિક્ષા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,30,775નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ ગંભીરસિંહને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે ઉત્તરાયણના કઠોર ગામ સ્થિત માનસરોવર રેસીડેન્સી બિલ્ડિંગ નંબર 8A ના પાર્કિંગમાં એક ઓટો રિક્ષામાં પ્રોહિબિશનનો જથ્થો લાવવામાં આવવાનો છે. પોલીસે ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 469 બોટલો સાથે એક ઇસમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા 95,775 હોવાનું જાણવા મળ્યું છે. દારૂ ઉપરાંત ઓટો રિક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1,30,775નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.